નમસ્તે મિત્રો, હું છું પૂજા અને હું આજે બનાવવાની છું બાંગડાનું શાક. દેશી ચૂલા ઉપર આપણે બનાવશું. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એક તપેલામાં તેલ લીધું છે, તેમાં બાદિયા નાખ્યા છે 3 નંગ જેટલા. પછી હવે આપણે એમાં નાખવાનું છે આદુ લસણની પેસ્ટ અને આવી રીતે હલાવી લેવાનું છે જેથી સરસ રીતે સરખું પાકી જાય. આપણે તેને પાકી જાય પછી આપણે તેમાં સંભારેલી ડુંગળી નાખવાની છે અને આવી રીતે હલાવી અને ડુંગળીને પણ આપણે મિક્સ કરી લેવાનું છે અને 3 થી 4 મિનિટ સુધી આવી રીતે આપણે ડુંગળીને પકાવવાની છે. હલાવવાનું આપણે ચાલુ રાખવાનું છે જેથી નીચે બેસી ન જાય. હવે આપણે ડુંગળીનો કલર બદલી ગયો છે. હવે આપણે એમાં ટમેટાં ઉમેરવાના છે. ટમેટાને પણ આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને 4 થી 5 મિનિટ સુધી ધીમી આંચ ઉપર પાકવા દેવાનો છે. હું દેશી ચૂલા ઉપર બનાવું છું એટલે ઝડપથી બની જાય, પાકી જશે. ગેસ ઉપર થોડીક વાર લાગે. એટલે જુઓ છો, આપણો મસાલો સરસ રીતે પાકી રહ્યો છે. વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતું રહેવાનું છે, નહીંતર નીચે બેસી જાય. તેની ધ્યાન રાખવી તમારે બધીને. આવી રીતે ધીમી આંચ ઉપર પકવવી અને પછી આપણે તેમાં મસાલા નાખવાના છે. આપણે દેશી ચૂલા ઉપર બનાવીએ છીએ એટલે તેનો તાપ આપણે સરખો રાખવાની ખાસ ધ્યાન રાખજો. હું સાંજે બનાવું છું એટલે થોડોક તમને ઓછું ઝાંખું દેખાશે, તો તેના માટે માફી માગું છું. જુઓ છો, આપણું સરસ રીતે પાકી ગયું છે. હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. મીઠું નાખ્યા પછી હવે 1 નાની ચમચી હળદર પછી મેં આવી રીતે લસણ અને લાલ મરચુંની પેસ્ટ બનાવેલી હતી, તે પલાળીને રાખી હતી, તે હવે ઉમેરવાની છે જોઈતા પ્રમાણમાં અને આવી રીતે હલાવી લેવાનું છે. અને તેમાં આપણે જે પાણી નાખ્યું હતું તે બળી જાય ત્યાં સુધી આવી રીતે હલાવી અને તેને પકાવવાનું છે. આપણો મસાલો પાકી જાય ત્યાં સુધી. જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આપણે થોડોક ગરમ મસાલો નાખી દઈશું અને પાછળથી આપણે એને હલાવી લેશું સરસ રીતે. ગરમ મસાલો નાખવાથી તેની સુગંધ સારી આવે છે. હવે જે મેં બાંગડાને સાફ કરીને આવી રીતે કટિંગ કરેલું હતું તે હવે હું નાખું છું અને સારી રીતે આપણે તેને હલાવી લેશું અને 3 થી 4 મિનિટ સુધી આવી રીતે પકવા દેશું. કેમ કે મારે દેશી ચૂલો છે એટલે ફટાફટ થઈ જશે. તમે ગેસ ઉપર બનાવો ત્યારે પણ હવે થોડાક ધાણા નાખી દેશું. તમે ઉપરથી નાખવા માંગો તો પણ ચાલે, પણ અત્યારે નાખવાથી તેનો સ્વાદ આપણે બધા અંદર મિક્સ થઈ જાય છે. આવી રીતે આપણે 1 થી 2 મિનિટ સુધી પકાવવા પછી હવે તેમાં આપણે પાણી ઉમેરવાનું છે જોઈતા પ્રમાણમાં. આપણે જોઈતું હોય એટલું પાણી ઉમેરવું, વધારે નહીં, નહીંતર આપણું શાક ફીકું પડી જશે. અને હવે ધાણા જીરું નાખવાનું છે. આપણે ધાણા જીરું આપણે માથેથી નાખવાનું છે, કેમ કે અંદર મસાલા રહેશે. જો આપણે નાખી દઈશું તો તે બળી જશે. એટલે આપણે તો તૈયાર છે આપણું બાંગડાનું શાક. થેન્ક યુ.